षाढ उचारम मेघ मलारम बलि बहारम जलधारम दादुर डकारम मयूर पुकारम। ભાઈ શારે કોઈ એક ધારો 24 કલાક ધાર નથી કઈ વરસાદ ને આપણે છે ને વરસાદ નું વર્ણન કરવા હતું છે ને જો આપણે ગોવિંદ બાપા એટલે કે છે ને પ્રમુખ ને બોલાવ્યા છે એની ઓળખાણ દેવાના એ મોતા જ નથી જતા એને બધા ઓળખે છે જો ગોવિંદ બાપા વરસાદ વિશે કઈક કયો તમે બધાને જાજાથી જય આપા ગીગા ને જાજાથી બધાને જય સીતારામ। હવે આપણે અમારા પાડોશી છે નિલેશભાઈ ઓરા અને બહુ દવેશ વાળો છોકરો બહુ ડાયો છે અને મને કહે ક્યારેક એટલે હું કાંઈ એને પછી ના પાડી શકું નહીં। હવે મને કહે કંઈક વરસાદની વાત કરો પણ વાતે સાચી છે નિલેશની કે બધા એમ કહેતા કે ઓણ મોડું વરસ છે અને વરસ તો ભાગમાં છે એ થાય પણ માણસો એમ કહેતા કે અલનીનો છે અને ઓણ તો કઈ ખાડા ભરાય ને આમ છે ને તેમ છે ને પીવાના પાણીનું થઈ જાય તો સારું પણ ઉપરવાળો છે ને જે મેઘરાજા એ તો દયાનો ઘૂઘવતો સાગર છે એને ઘરે કોઈ તાણ નથી અને આપણે માણસનો જીવ છે ને થોડોક ઓલો હોય પણ આપણે સહન કરી શકીએ નહીં પણ એવી ભગવાને દયા કરી છે આ લીલિયા માથે ને આપણા વિસ્તાર માથે તે આ બંધારા આ નાના નાના ખાડા પછી મોટા મોટા સરોવર અત્યારે છલકાઈને પાણી નીલકંઠ સરોવર ને શ્યામ સરોવર ને આ વિનુભાઈ રામાણીનું પૂંજા પાદરનું ઈ ત્રિવેણી ધામ સરોવર ને ભગવાનની દયાથી ને અત્યારે તમે જુઓ ને તો લીલિયા તાલુકો ને અહીંયા બધા જે કાંઈ સરોવર છલકાય છે ને કાશ્મીર લાગે તમને કહું સમજ્યા હા કાશ્મીર લાગે અને 12 મહિનાનું પાણી ભગવાને પીવાનું લીલિયા તાલુકાને અને અહીંયા સરોવર છે હલડી થી ને તે પીપળવા સુધી ભર્યું છે એટલે એક જ દિનની આ કુદરતની કમાલ તો જુઓ કે ઓલે બારે મેઘ ખાંગા છે એની જેમ અને વળી નુકસાની વગરના ખૂબ ખૂબ એને દયા કરી છે અને લીલિયા ઉપર અપરંપાર કૃપા કરી છે એટલે એનો તો આપણે આભાર માનીએ એટલો ઓછો છે અને એમાં કોઈ ખામી નહીં એમાં કોઈ બીજી વાત ન આવે તમને કહું આવું તો ધાર્યું નહોતું એવું મેઘરાજાએ લીલિયા તાલુકા ઉપર હેત વરસાવ્યું છે તો એને માટે આપણે એને ખૂબ ભગવાનનો આભાર માનીએ અને ખૂબ એની દયા હોય તો જ આ 12 મહિનાનું પાણી ખાલી એક દિવસમાં આપી દીધું હોય ને નકર ઓલા ટેન્કર આવતા ને વલખા મારતા એટલે વિશેષ કાંઈ નહીં કહેતા ખૂબ ભગવાનની કૃપા લીલિયા તાલુકા ઉપર વરસી છે હજી અમુક વિસ્તારમાં નથી પણ લીલિયા તાલુકા ઉપર મેઘરાજાએ ખૂબ અમિત દ્રષ્ટિ વરસાવી છે તો એને માટે આપણે ભગવાનનો આભાર માનીએ અને એના જેટલા નામ લઈએ એટલા ઓછા છે તો આ અષાઢ મહિનો બેહવાની તૈયારી છે નિલેશ તો એક કડી ગાયન અને મારી એક કડી ગાયન એકાદી કડી ગાયન અને મારી વાતને પૂરી કરીશ વિશેષ નહીં બોલતા કવિઓ છે ને એ આ વર્ષા ઋતુનું અને વરસાદનું વર્ણન કરતા થાક્યા નથી અને એની કલમ છે ને ચોપડા ને ચોપડા ભરી ગયા એ આવું વર્ષા ઋતુનું વર્ણન षाढ उचारम मेघ मलारम बलि बहारम जलधारम दादुर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नालय संभारम प्यास अपारम नंद कुमारम निरखारी एक है राधे प्यारी मैं बलिहारी गोकुल आओ ये गिरधारी रे तमे गोकुल आओ ये गिरधारी तमे गोकुल आओ गिरधारी कृष्ण कन्हैया लाल की जय। એક છે ને કલાકાર ને પાછા પાડે ને